આજથી 2 દિવસ પહેલા એટલે કે મંગળવારના રોજ બેડી ગામ મુકામે ચામુંડા દાળ પકવાન નામના અમારા વેપારી વિપુલભાઈ રાણાભાઈ વડેચા, જેઓ ચામુંડા દાળ પકવાન નામનો ત્યાં ધંધો કરે છે અને ત્યાં ખૂબ સારું એવું એમનું નામ હોય અને એમનો ધંધામાં ફૂલ ગરાગી રહેતી હોય. ટ્રાફિકના હિસાબે અજાણ્યા શખ્સો, મને તો નામ ખ્યાલ નથી કોણ આવ્યું હતું, એ લોકો દ્વારા કે ભાઈ મને દાળ પકવાન આપી દો. એટલે આમને વિપુલભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ 20-25 મિનિટ જેટલો સમય લાગશે, પણ જે આરોપી છે તેનું કહેવાનું એમ થયું ભાઈ વચ્ચેથી અમને આપી દો. આપવાની ના પડતા તે લોકો ઉશ્કેરાઈ જતા વિપુલભાઈને ગાળો દીધી અને હાથ ઉગામ્યો. એના પછી એમને કોઈ બીજા વ્યક્તિને ફોન કરી બોલાવ્યો અને અજાણ્યા 4-5 લોકોને લઈ ગાડી એમાં આવેલ અને સીધા વેપારી વિપુલભાઈ રાણાભાઈ વડેચા ઉપર ધોકા અને પાઇપથી હુમલો કરેલ. બસ કે ભાઈ આવી રીતના જો ગુંડાગીર્દી થાય એ ગુંડાગીર્દી બંધ થવી જોઈએ. અને વિપુલભાઈ રાણાભાઈ વડેચા જેઓ છે બેડી ગામના છે ને હું પણ બેડી ગામનો એક આગેવાન હોય, બેડી ગામના આગેવાન વતી અને અમારા સમાજના રાજકોટ શહેરનો પ્રમુખ હોય ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટમાં. તો અમારે સમાજની એક માંગણી છે કે ભાઈ આવી લુખાગીરી ન ચાલે અને જે પણ કોઈ લોકો આમાં સંડોવાયેલા છે એમને કડકથી કડક કાર્યવાહી કરી એમને સજા આપવામાં આવે.